જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે દશાંકવાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારને શીખવાડવાનું. તો સૌપ્રથમ તેમાં આપણે દશાંકવાળા સરવાળા શીખીશું, જે 10મા ધોરણમાં 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના છે. તેમાં સૌપ્રથમ આપણે પહેલો સરવાળો શીખીએ તો તેમાં સૌપ્રથમ પોઈન્ટથી પોઈન્ટ એક સાથે મૂકવાનો છે અને જો આ સંખ્યા સુધીમાં પોઈન્ટ ના હોય તો ત્યાં આપણે શૂન્ય મૂકીને સરવાળો કરેલો બાદબાકી હોય તો પણ આપણે આવી રીતે જ કરવાનું હોય છે. તો તેમાં સૌપ્રથમ છે 7 + 1, 1 એટલે 8 અને 2 6 અને 2 કેટલા થાય 8. પોઈન્ટની સામે પોઈન્ટ મૂકવાનો અને 4 ને 4 પ્લસ થાય 8 અને 6 ને 3 9. તો આવી રીતે આપણે પોઈન્ટવાળા સરવાળાનો જવાબ આવી ગયો છે. તો હવે આવી જ રીતે આપણે આવા સરવાળા કરીશું. તો તેમાં જો જેમ કે આ સંખ્યા છે આપણી જોડે અને આમાં જો મતલબ સામે પોઈન્ટને મતલબ આમ ઇક્વલમાં આપેલા છે તો આપણે આને કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ પહેલા સંખ્યાને આપણે ઉતારીશું. તો આવી રીતે આ સરવાળો છે જેમાં પોઈન્ટ વાળો છે. તો આપણે સૌપ્રથમ તો આપણે આવી રીતે આ સંખ્યાને ઉતારી લેવાની. પછી આપણે ગણીએ તો 6 6 12 વધી પડી 1 5 ને 2 7 7 ને 1 8 7 ને 2 9 અને પોઈન્ટની સામે પોઈન્ટ. તો આવી રીતે આ સંખ્યાનો આપણો જવાબ આવી ગયો છે. આવી જ રીતે આપણે બીજા સરવાળા કરીએ તો તે આપણે ડાયરેક્ટલી જ કરીશું. તો તેમાં સૌપ્રથમ જોઈએ, આનો જવાબ આપણે આવી ગયો છે 2.8 9. આવો આ સંખ્યાનો જવાબ આવી ગયો. હવે જો આમાં પોઈન્ટથી પોઈન્ટ મૂકે તો આ પોઈન્ટ અને આ પોઈન્ટમાં આવી જશે 0 અને 6. 0 6 તો વિદ્યાર્થી મિત્રો 6 થાય છે અને પોઈન્ટની સામે હવે આપણે પોઈન્ટ મૂકીએ તો હવે આપણી જોડે સંખ્યા છે 5 2. 5 ને 2 તો વિદ્યાર્થી મિત્રો 7 થાય અને 2 જે આપણી જોડે લાસ્ટ સંખ્યા આપણે મૂકેલી છે તો તેનો જવાબ આવશે 2. હવે આવી જ રીતે આપણે કરીએ તો 0 અને 5. તો એ પોઈન્ટ છે તો પોઈન્ટ પહેલાની સંખ્યા પોઈન્ટ પહેલા ગણીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ પછી સાથે સાથે ઉપર નીચે મૂકીને કરાય. તો તેમાં 0 અને 5. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5. અને જે સંખ્યા પોઈન્ટ આ બે જે પોઈન્ટ હતા તો આ સંખ્યાને પોઈન્ટથી પોઈન્ટ કરી મૂકીશું. હવે 2 4 2 અને 4 તો વિદ્યાર્થી મિત્રો 6 અને 7 3 7 3 તો વિદ્યાર્થી મિત્રો 10 થાય. 10 નો 0 0 વધી પડી 1 તો વધી આના પર મુકાશે. પછી આ સંખ્યામાં આગળ કંઈ ના હોય તો 0. તો 6 ને 1 7. તો આવી રીતે આ સરવાળાઓનો આપણો જવાબ આવી ગયો છે. તો આવી જ રીતે હવે આપણે આ સંખ્યાનો લાસ્ટ જે સરવાળો છે તો આવી રીતે આપણને પોઈન્ટ વાળો સરવાળો જે આપણે આગળના ધોરણો માટે ખૂબ જ અગત્યના હોય છે. તો તેમાં છે 8 અને 2. 8 ને 2 તો બધાને ખબર હોય છે કે 10 10 નું 0 વધી પડી 1 વધી પડી 1 2 7 7 ને 1 10 થઈ ગયા. 7 ને 1 8 8 ને 2 10 10 નું 0 વધી પડી 1. તો હવે આપણે આગળ ગણીએ તો 6 6 ને 1 7 7 અને જે એક સંખ્યા પહેલા પોઈન્ટ હતો તે આપણે પોઈન્ટ મૂકીએ. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સરવાળા આપણા પૂર્ણ થાય છે અને હવે આપણે આગળ બાદબાકીની તરફ આગળ વધીએ તો તેમાં સૌપ્રથમ પહેલી બાદબાકી છે જેમાં છે 82.0 અને નીચે છે આવી જ રીતે આમાં સૌપ્રથમ 0 થી 0. જો 0 માંથી કોઈ દિવસ નાની સંખ્યા જાય ના તો 0 પહેલા આપણે કાપીશું તો તેમાં છે 10 અને આ આગળના આપણે પહેલા તો બાજુમાં લેવા જઈશું તો અહીં થઈ જશે 9 9 ને અહીં 1. તો સૌપ્રથમ પોઈન્ટથી પોઈન્ટ પહેલાવાળા ઘટાડીશું અને પોઈન્ટથી પોઈન્ટના બાદવાળા ઘટાડીશું. તો હવે આપણે અહીં રહી જશે 7 7 ને હવે આપણે સારી રીતે બાદબાકી કરીએ તો 10 માંથી 9 જાય તો 1 9 માંથી 2 જાય તો બધાને જ ખબર છે 9 માંથી 2 જાય તો 7 અને પોઈન્ટની સામે પોઈન્ટ મૂકીએ તો હવે 1 માંથી કોઈ દાડ 6
જાય ના. તો આપણે આને દસકો આપેલ હતો તો આપણે અહીંયા 11 આવી જાય, કારણ કે અહીંયા 8 હતો, 8માંથી આપણે એક બાજુ આપેલ છે તો તે 10, એક પહેલાથી જ આપણી જોડે હતો અને 10 આપણે લઈએ તો 11. 11માંથી હવે 6 જાય તો 5, 5 અને 7માંથી 4 જાય તો 3. તો આવી રીતે આ સંખ્યાનો આપણે પોઈન્ટવાળી સંખ્યા એટલે દશાંકવાળી સંખ્યાનો જવાબ આવે છે. તો હવે આવી જ રીતે આ સંખ્યાઓનો આપણે માઇનસ કરીએ તો તેમાં સૌપ્રથમ સંખ્યા છે જો વિદ્યાર્થી મિત્રો હવે આ બાદબાકી આવી રહી છે તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે આ સંખ્યાને કેવી રીતે કરવાની. તો આ સંખ્યા માટે સૌપ્રથમ તે જે જગ્યામાં ના હોય ત્યાં જગ્યા પહેલા શૂન્ય મૂકી દઈએ આપણે. તો હવે આપણે આવી રીતે બાદબાકી કરીશું તો તેમાં સૌપ્રથમ છે શૂન્યથી શૂન્ય કાપીશું, કારણ કે શૂન્યમાંથી 2, તો શૂન્યમાંથી 2 કોઈ જાય ના. તો પહેલા આપણે ગણીશું તો 10 અને અહીંયા 9 થઈ જશે અને અહીંયા 6માંથી આપણે આ સંખ્યા પોઈન્ટમાં બાદમાં આપેલ છે તો હવે અહીંયા આપણી જોડે થઈ જશે 5. તો હવે આપણે બાદબાકી કરીએ તો 10માંથી 2 જાય તો 8, 9માંથી 0 જાય તો 9 અને પોઈન્ટથી પોઈન્ટ હતા તે પોઈન્ટ એટલે દશાંશ હતા અને 5માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 3 અને 2માંથી 0 જાય તો 2. આવી રીતે આ સંખ્યાનો આપણો જવાબ આવશે. તો હવે આપણે ડાયરેક્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આવી જ રીતે આપણે બીજો દાખલો કરીએ તો જેમાં છે સંખ્યા 38.90 માઇનસ 2.82. આવી રીતે હવે તો સૌપ્રથમ જે પહેલા દાખલામાં કામ કર્યું હતું આવી જ રીતે હવે આપણે કાર્ય કરીશું. શૂન્યથી શૂન્ય મૂકવાનું. તો હવે આપણે શૂન્યથી શૂન્ય મૂકીએ તો અહીંયા આપણે કાપવાનું કાર્ય કરીશું તો જેમાં છે 10, 9, 8. હવે આપણે બાદબાકી કરીએ તો 10માંથી 2 જાય તો 8, 9માંથી 8 જાય તો 1, 8માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 6. પોઈન્ટથી પોઈન્ટ આપણી જે જોડે હતા તે પોઈન્ટ આપણે મૂકીશું. હવે આપણી જોડે છે કે 8માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 6 અને 3માંથી 0 જાય તો 3. તો આવી રીતે આ બાદબાકીનો પણ આપણી જોડે જવાબ આવે છે. તો હવે આવી જ રીતે આ બે બાદબાકી પૂર્ણ થાય છે. હવે આવી જ રીતે આપણે ત્રીજી બાદબાકી કરીએ જેમાં સંખ્યા છે જેમાં આપણે આ સંખ્યા સૌપ્રથમ ઉતારી લઈએ બોર્ડ ઉપર. તેમાં સૌપ્રથમ છે પહેલા તો આપણે શૂન્ય જ્યાં ના હોય ત્યાં શૂન્ય મૂકવાનું કાર્ય કરીએ તો શૂન્ય અહીં જ નહોતું તો હવે આપણે અહીં શૂન્ય મૂકીને હવે આ બાદબાકીને આપણે સરળ કરી છે. તો તેમાં સૌપ્રથમ છે કે શૂન્યમાંથી 2. તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય આની જોડે એક પણ વસ્તુ નથી અને એના બાજુવાળી જોડે છે કે 8 સંખ્યા છે. તો હવે આ અહીંયા કાપીને 7 થઈ જશે અને બાજુવાળી આને 1 મતલબ દસકો આપે તો આની જોડે થઈ જશે 10. તો આની જોડે 10 થઈ ગયા અને 10માંથી 2 જાય તો 8 પોઈન્ટ, કારણ કે પોઈન્ટથી પોઈન્ટ સામે મૂક્યો તો. પછી 7માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે 3 અને 7માંથી 3 જાય તો 4 અને 6માંથી 0 જાય તો 6. તો આવી રીતે આપણે ત્રીજી બાદબાકીનો પણ જવાબ આવી ગયો છે. હવે આવી રીતે ચોથી બાદબાકી છે જેમાં છે તો આવી રીતે આપણી જોડે બાદબાકી છે તેમાં સૌપ્રથમ જ્યાં ના મળે ત્યાં 0 0 મૂકી દઈએ આપણે. તો આપણે ત્યાં 0 મૂકી દીધા છે. તો તેમાં સૌપ્રથમ છે શૂન્યમાંથી 0 આપણે બધા જે શૂન્ય છે તે કાપીએ, કારણ કે નીચે જે સંખ્યા છે તે શૂન્યથી આપણે બાદ કરવાની છે. તો તેમાં છે 10, 9, 9 તે આપણો રૂલ છે. 10થી 9 કરી લઈએ અને પછી 8ને કાપીશું તો અહીંયા વધશે 8. તો હવે આપણે બાદબાકી કરીએ તો 10માંથી 5 જાય તો 5 અને 9માંથી 4 જાય તો 5 અને 9માંથી 3 જશે તો હવે આપણી જોડે રહેશે 6. પોઈન્ટની સામે આપણે પોઈન્ટ મૂકીએ તો પછી આગળ આપણે 8માંથી 2 કઢાઈશું તો તેમાં રહેશે 6
અને 8માંથી 0 જાય તો 8 અને 7માંથી 0 પણ જાય તો 7. તો આવી જ રીતે આપણે બાદબાકી કરીશું તો આપણે આવી જ રીતે બાદબાકી પૂર્ણ થાય છે. હવે આવી જ રીતે આપણે ગુણાકાર કરીશું તો હવે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે ગુણાકાર આવી ગયા છે. તેમાં સૌપ્રથમ પહેલો ગુણાકાર છે ક્યાં? તો સૌપ્રથમ પહેલા તો આપણે ગુણાકારનો પોઈન્ટ પહેલા તો ભૂલી જવાનું કે આપણી જોડે પોઈન્ટ જ નથી. તો સૌપ્રથમ આપણે સરળ જે રીતે બાદબાકી કરીએ તે રીતે આપણે બાદબાકી કરીશું તો 5 દુ 10 વધી પડી 1 1 2 તરી 6 6 ને 1 7 7 ને 2 દુ 4 પછી 5 25 25 નો બગડો વધી પડી 2 અને 5 તરી 15 15 ને 2 17 17 નો એકડો 5 દુ 10 10 ને 1 11. તો હવે આપણે આને ગુણાકારની જે રીત છે તેવી રીતે આપણે સરવાળો કરીશું તો 5 7 8 અને 5. તો આવી રીતે આપણો આ જવાબ આવે છે. અને આપણો જે પહેલી એક સંખ્યા પહેલા પોઈન્ટ હતો તો તેવી જ રીતે આપણે એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકીશું તો આ આપણો ગુણાકારનો પહેલા ગુણાકારનો પૂર્ણ જવાબ આવે છે. તો હવે આવી જ રીતે આપણે બીજું ગુણાકાર લઈએ જેમાં જે સંખ્યાથી ગુણાકાર છે અને જે સંખ્યા ગુણાકાર વાળી છે તેમાં બંનેમાં પોઈન્ટ છે. તો સૌપ્રથમ તો આ સંખ્યાઓમાં પોઈન્ટ નથી. આવી રીતે આપણે માનીને ચાલીશું તો તેમાં સૌપ્રથમ છે 7. પહેલા તો આપણે ચોકડી મૂકીશું જે દશાંશની છે તો 9 સિત્તા તો 63. 63 નો છગડો એક સીધી સીધી 8 સિત્તા 56 56 ને 6 તો 56 ને 6 થાય તો 62 62 નો બગડો વધી પડી 6 7 તરી 21 21 ને 6 તો 21 ને 6 તો 27. હવે આવી જ રીતે આપણે 8 નું કરીશું તો 8 9 72 72 નો બગડો વધી પડી 7 88 64 64 ને 7 તો 64 ને 7 થાય છે 71 71 નો સાતડો જે આપણે વધીમાં મૂકીશું ને 8 તરી 24 24 ને 6 24 ને 7 તો 24 ને 7 વિદ્યાર્થી મિત્રો 31 થાય છે. તો હવે આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું તો 2 4 2 ને 1 3 3 ને 7 0 વધી પડે 1 ને 3. તો આ સંખ્યાનો આપણી જોડે આવી રીતે જવાબ આવશે. અને આ જે પોઈન્ટ હતા આ બે સંખ્યાનો આ બે સંખ્યાના 2 પોઈન્ટ થાય છે તો આપણે બે સંખ્યા પહેલા પોઈન્ટ તો આવી રીતે આપણે બે સંખ્યા પહેલા પોઈન્ટ મૂકીશું. આવી જ રીતે આપણે જવાબ કરીશું. હવે આવી જ રીતે છેલ્લો ગુણાકાર છે તેના કે એક સંખ્યા પહેલા તો આપણે સાચી રીતે ગુણાકાર કરીશું પહેલા પોઈન્ટ ગણવાના નથી. તેમાં છે તો આ સંખ્યા છે આની આવતો હોય કારણ કે એકના ઘડિયામાં જે સંખ્યા હોય તે સંખ્યા આપણે કરીશું. તો હવે આપણે 3 થી ભાગ દીધું 4 તરી તો 12 12 ની વધી પડી 1 3 તરફ 9 9 ને 1 10 10 નું 0 વધી પડી 1 3 થી 0 નો ગુણાકાર કરીશું તો 0 થશે. તો આ જે સંખ્યા 1 વધી હતી તે મૂકીશું અને 3 દુ 6. તો આ સંખ્યાનો પહેલા આપણે સરવાળો લઈશું તો જેમાં છે 2 4 3 ને 1 4 6 અને 2 અને આમાં બે સંખ્યા પહેલા પોઈન્ટ ને 1 તો આમાં આપણે 3 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકીશું તો 26,442 જવાબ આવશે. હવે આવી જ રીતે આપણે ભાગાકાર લઈશું પોઈન્ટ વાળા જેમાં સૌપ્રથમ પહેલો ભાગાકાર છે આમાં આપણે 3 થી ભાગ આવતો તેમાં સૌપ્રથમ તો આપણે પોઈન્ટ ગણવાનો જ નથી. જે કે દશાંશ છે જેને આપણે ગણવાનો જ નથી તો તેમાં 3 નો પહેલા સાદો ભાગાકાર કરીએ તો 3 3 × 24 24 તો વધી પડી તો 24 મતલબ 24 માંથી 25 માંથી 24 બાદ કરીશું તો 1. હવે આપણે 16 આ કારણ કે આ જે છગડો છે તે આપણે નીચે ઉતારીશું તો જેમાં સૌ પ્રથમ છે છગડો નીચે ઉતારે 3 પંચા તો 15 તો અહીં આપણો 15 જવાબ આવશે અને અહીં આપણી જોડે વધશે 1 અને અહીં શૂન્ય થઈ જશે. હવે આપણે પોઈન્ટ લઈશું કારણ કે આપણી જોડે જે શેષ ફળ છે તે આપણે વધે છે અને અહીં આપણે શૂન્ય મૂકીશું. તે ભાગાકારનો નિયમ છે તે જે 3 તરફ તો 9 ફરીથી આપણી જોડે 1 વધશે અને આપણે શૂન્ય લઈશું. જે પોઈન્ટ છે આપણે જેટલા શૂન્ય હોય એટલા આપણે લઈ શકીએ છીએ. તો ફરીથી આનો જવાબ આવશે 9 અને 1 તો આનો જવાબ 1 આવશે. તો આવી જ રીતે 3 3 ચાલે જશે. તો હવે આપણે 3 ન લઈએ તો પણ ચાલશે અને આનો ફાઇનલ જવાબ આવી રીતે આવશે.
8.533, કારણ કે જો જે સંખ્યાનો આપણે પોઈન્ટ લીધેલો હતો તે પહેલાંથી લીધેલો હતો અને જે આ સંખ્યાનો પોઈન્ટ હતો તે આને એક સંખ્યાથી આગળ ખસાડીને આપણે આ દશાંશ મૂકીશું તો આવી રીતે આપણો આનો જવાબ આવશે. હવે આવી જ રીતે આપણે બીજો ભાગાકાર કરીએ તો તેમાં છે 7 તો 7 ચોક 28 મૂકીએ. હવે 4 નો 14 વધી પડી 2 આપણે ઉપર વધે છે શેષફળ તો 0 અને 14 માંથી 8 જાય તો 6 અને હવે આપણે 5 ને નીચે ઉતારીશું તો 7 64 65 તો 7 સીધો 7 9 63 તો અહીંયા આપણે 9 નો 63. હવે આપણી જોડે અહીં વધ્યા 2. હવે 6 ને આપણે નીચે ઉતારીશું તો 26 તો 7 તરી તો બધાને ખબર છે કે 7 તરી તો 21 મૂકીશું. હવે 21 મૂક્યા તો અહીં આપણે જવાબ આવશે 5. તો હવે આપણે પોઈન્ટ લઈશું અને અહીં થઈ જશે 50 તો અહીં થશે 70 49 તો 49 તો અહીં આપણે જોડે વધ્યા 1. હવે આપણે પોઈન્ટથી મૂકીશું તો 10 થઈ જશે અને 7 તો 7 એકા 7 તો આવી રીતે આપણે નંબર ચાલશે અને આનો જવાબ આપણી જોડે આવે છે કે આ આપણો પોઈન્ટનો શેષફળ આવતા આપણો જવાબ આવે છે અને આ જે બે સંખ્યાના પોઈન્ટ હતા તો તે આપણે આગળ ખસાડીને મૂકાડીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પોઈન્ટને આપણે ખસાડીને બે સંખ્યા અહીં પોઈન્ટ હતો પહેલાં તો હવે તેને આગળ મૂકીશું તો આપણો ફાઇનલ જવાબ આવશે 4.9371. તો આવી રીતે આ સંખ્યાના કે જે સંખ્યા પહેલાં પોઈન્ટ હોય તે તો આપણે મૂકવાનો અને જેટલા સંખ્યા પહેલાં પોઈન્ટ હોય તેટલો આગળ સંખ્યા પોઈન્ટ ખસાડીને આપણે મૂકવાનો હોય. અને જુઓ જેમ કે આ સંખ્યામાં આગળ આ સંખ્યાના હાથ તો આપણે પોઈન્ટ 0 કરીને આ જવાબ મૂકી શકીએ. તો હવે આવી રીતે આપણે છેલ્લો ત્રીજો ભાગાકાર છે તેમાં ઘડ્યો છે કે 13 તો પહેલાં આપણે ઘડ્યો જોઈ લેવાનો અને તેમાં છે 13 તો 13ની ઘડિયામાં પહેલાં આપણે બે સંખ્યા જોઈશું તો 36 તો 36 તો આવડતા નથી 39 છે તો એનાની નાની સંખ્યા આપણે જોઈશું તો 13 દુ 26 તો 6 થી 6 જશે તો 0 અને 1. હવે આપણે 7 ને હવે આપણે નીચે ઉતારીશું તો 107 તો 13 છંગ 13 પંજા 65 13 છંગ 13 સીતા 91 13 104 તો 13 ઈઠ્ઠા 104 તો અહીંયા આપણે 104 જવાબ આવે છે. તો અહીંયા આપણે 0 0 3. હવે આપણે 2 ને નીચે ઉતારીશું તો 32 તો 13 દુ તો અહીં આપણે આવશે 13 દુ 13 એકા 13 દુ 26 તો અહીંયા 26 જવાબ આવશે. 26 નો 12 અને અહીં 2 તો 0 0 અને 6. અહીં હવે આપણે આગળ પોઈન્ટ લઈશું કારણ કે આપણી જોડે સંખ્યા તો 60 તો 13 પંચા 65 તો 13 એકા 13 13 26 13 39 13 ચોક 52 તો હવે આપણે અહીંયા 52 લઈશું 13 ચોક તો 52 અહીં 10 અને અહીં 5 તો હવે આપણી જોડે 5 તો હવે અહીં 0 અને અહીં આપણે 10 માંથી 2 જાય તો 8. હવે અહીં 80 થઈ જશે કારણ કે જે પોઈન્ટ હતો તે મૂકીશું તો 13 પંચા 65 13 78 તો અહીં 78 તો 80 માંથી 78 બાદ કરીએ તો આપણી જોડે 2 જવાબ આવશે. હવે આપણે આગળ સંખ્યા ન કરી તો પણ ચાલશે. તો હવે આ ભાગાકારમાં આપણો ફાઇનલ જવાબ આવે છે 28 2.76. તો હવે આ સંખ્યામાં આપણે એક સંખ્યા પહેલા પોઈન્ટ હતો તો હવે આ સંખ્યામાં એક સંખ્યા પહેલા પોઈન્ટ આપણે આગળ ખસાડી તો આપણે જવાબ આવશે 28.246 246. તો આવી રીતે આપણે છેલ્લો તો આપણે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે શીખી ગયા હશો. તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. પછી આપણે આગળના વિડીયો મળશે ત્યાં સુધી રાધે રાધે.